મિત્રો ધમાલ 4 આમ તો કોઈ પણ ફિલ્મની સેકન્ડ પાર્ટ્સ જે હોય એમાં જે સારા પાર્ટ્સોની વાત કરીએ તો એમાં જોવા જઈએ તો ક્રિસ કોઈ મિલ ગયાનો પાર્ટ 2 ક્રિસ જે ખૂબ જ સરસ બન્યો હતો. મુન્નાભાઈનો લગે રહો મુન્નાભાઈ, ધૂમની ધૂમ 2 આવા બધા પિક્ચરો જે હતા મિત્રો એ ખૂબ જ ધૂમ મચાવી છે અને સેકન્ડ પાર્ટ જે છે ખૂબ જ જોરદાર બનેલા હતા. પરંતુ મિત્રો ધમાલ 4 જે છે એમાં વાત કરીએ તો ચાલો એ પહેલા હાય હું છું કલ્પેશ બજરંગી. ચેનલનું નામ છે રિવ્યુવાલા, જો પણ વિચારીને તમારો ટાઈમ બચશે સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી નાખજો. વાત કરીએ ધમાલ 4ની. મિત્રો ધમાલ 4 જે છે એ ધમાલની ફ્રેન્ચાઇઝી છે કે જે ધમાલ 1 હતી ભાઈ સદાબહાર. આજ પણ તમે જ્યારે સાંભળશો એ જોશો એ પિક્ચરને, એના ડાયલોગ્સ તમારા માઇન્ડમાં સેટઅપ બેસી ગયું છે એવી ફિલ્મ હતી જે હજી સુધી એના જેવી કોઈ ફિલ્મ બનાવી અશક્ય છે. પણ મિત્રો મને સમજાતું નથી કે ભાઈ બોલિવૂડ પાસે કઈ સ્ટોરી ખૂટી ગઈ છે કે રાઇટરો સારા નથી કે શું છે. અને અજય દેવગન કે જેને ભાઈ ગમે એની કોપી કરવામાં જ રસ છે અને એ તો ધમાલ 1માં હતા બી નહીં. આ પિક્ચરમાં એ શું કરે છે એ ભાઈ પોતાની ગોલમાલમાં રહ્યો ને ભાઈ. આ પિક્ચરમાં તમારું કંઈ કામ નહોતું. પિક્ચરની બેન્ડ બજાવી દીધી છે અજય દેવગનભાઈ. બીજું એની સાથે રીતેશ દેશમુખ. અરે ભાઈ યાર ઘડીએ ઘડીએ એનો જે રોલ છે એક ટાઈપની સેમ ટુ સેમ કોમેડીની એક પબ્લિકની સમજવાની લિમિટ હોય. તમારી બિહારી ભાષા એમને લગ્ન કરવા હોય છે, એક પૈસાદાર છોકરી સાથે પણ થઈ જાય છે, એક ડ્રાઈવરની છોકરી સાથે એ પણ એકદમ અવજનદાર છોકરી સાથે. અને ભાઈ સ્ટોરી ક્યાં છે? તમે પેલી ધમાલનું થોડું ઘણું લઈને લીધું, ડાયલોગ્સ નથી, સિચ્યુએશન્સ કોમેડી નથી, એના બેકારના પ્રકારના VFX. ભાઈ કામ જો કોઈનું સારું લાગ્યું હોય તો એ છે જાવેદ જાફરી અને અરશદ વારસી કંઈક પિક્ચરને બચાવવાની ટ્રાય કરે છે. અને હા, સંજય મિશ્રા. આ 3 લોકો જે છે ખરેખર પિક્ચરને બચાવે છે. અને આ 3 લોકોને લઈને ખરેખર એક સારી સ્ટોરી સાથે ધમાલ એક અલગથી બની શકે છે. પણ ભાઈ આ બધાને ભેગા કરીને ધમાલ કરી નાખી છે. ભાઈ આવી પિક્ચરો એકચ્યુઅલમાં હું પિક્ચર જ્યારે જોવા ગયો હતો થિયેટરમાં કાયદેસર 20% લોકો એ સેકન્ડ હાફમાં સૂઈ ગયા હતા. મને પણ જોકવું આવતું હતું. આટલી હદે બંડલ બકવાસ પિક્ચર યાર શું લેવા? એક સારી ફ્રેન્ચાઇઝી છે ધમાલ જે સારું છે એ તો શું લેવા બરબાદ કરો છો? કંઈક સારી સ્ટોરી સાથે આવો તો સારું રહેશે ને. અજય દેવગનભાઈ પ્લીઝ તમે ધમાલ 5નું એનાઉન્સમેન્ટ કરી દીધું છે પણ તમે યાર તમારી ગોલમાલને જુઓ અથવા તો અન્ય કોપી કરો યાર. આની થોડીક બ્રાન્ડ રહેવા દેજો. આવા હથોડા પબ્લિકને ન મારો. હું તમને સજેસ્ટ કરું છું, તમને જો ધમાલ એક માઇન્ડ એક આમ કહેવાય ને કે ભાઈ હાલો ચાલો ફ્રી છીએ અને જોવા જવું છે, વિથ ફેમિલી જોઈ શકો છો. કંઈ એવી વલ્ગારિટી ફિલ્મમાં ક્યાંય દેખાડવામાં આવી નથી. વિથ ફેમિલી બાળકો સાથે જોઈ શકો એવી ફિલ્મ છે. પરંતુ એ મજા નથી, જરા પણ એ મજા ફિલ્મમાં નથી. એકદમ કંટાળાજનક છે. OTT પર આવે ત્યારે જોઈ નાખજો. અને ધમાલ ફ્રેન્ચાઇઝીને તમારા ફેનો જો જોવી જોઈએ તો તમે જોઈ શકો છો. ભાઈ મને તો પિક્ચર એકદમ બેકાર બંડલ 5માંથી 1.5 સ્ટાર હું આ ફિલ્મને આપું છું. બીજું કાંઈ છે નહીં. અને આપણે જવું હોય અને તમે પણ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ એવું નથી કે મને ન ગમે તમને ન ગમે. તમને ગમી હોય તો મને મેસેજ કરજો, કોમેન્ટ કરજો કેવી લાગી તમને ફિલ્મ. તો મળીશું ત્યાં સુધી કલ્પેશ બજરંગી. ભારત માતા કી જય, વંદે માતરમ.